દિવાળીના પર્વની પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા। છેલ્લા 11 વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી ઉજવશે પીએમ મોદી। બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। 11મી નવેમ્બરે 122 બેઠકો ઉપર મતદાન, 14મી નવેમ્બરે પરિણામ। બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ તકરાર યથાવત। 13 બેઠકો ઉપર મહાગઠબંધનના ઉમેદવાર આમને સામને। કોંગ્રેસે વધુ 6 ઉમેદવારનું લિસ્ટ કર્યું જાહેર। આગામી 3 કલાક રાજ્યમાં વરસી શકે છે હળવો વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં વરસાદની શક્યતા। હવામાન વિભાગે કરી આગાહી। આજે રોશનીના પર્વ દિવાળીની ઉજવણી। બપોરે 3:44 પછી શુભ મુહૂર્ત। મહાલક્ષ્મી અને ગણેશજીની પૂજાનું મહત્વ। મંદિરોમાં ઉમટ્યા ભક્તો।